નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વિશ્વ પોલિયો દિવસ અંતર્ગત ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું। એક દિવસ બૂથ બનાવી 2 દિવસ હોમ ટુ હોમ પોલિયોનું રસીકરણ કરવામાં આવ્યું। વિશ્વ પોલિયો દિવસની વાત કરીએ તો આ દિવસની ઉજવણી રોટરી ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવી હતી। પોલિયોની રસીની શોધ જોનાસ સાલક દ્વારા કરવામાં આવી હતી। જોનાસ સાલક અને તેમની ટીમે 1955માં પોલિયોની રસીની શોધી કાઢી હતી। પોલિયો વાસ્તવમાં એક ચેપી રોગ છે જે માત્ર વિકલાંગતા જ નહીં પરંતુ જીવલેણ પણ બની શકે છે। આ ચેપી રોગ જેને પોલિયોમેલિટિસ તરીકે ઓળખવામાં આવે છે, ચેતાઓની ગંભીર અસર થાય છે જેના કારણે કરોડરજ્જુના હાડકાં અને મગજને નુકસાન થઈ શકે છે। લકવો થવો સાથે સાથે શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે। ક્યારેક આ મૃત્યુમાં થઈ શકે છે। તે માટે 5 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળે છે અને તેમને તેમના જીવન પર અસર કરે છે। તેથી પોલિયોથી બચવા 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીનો ડોઝ આપવો ખૂબ જરૂરી છે। ઓફિસર હાર્દિક ચૌહાણ, વડા મેડિકલ ઓફિસર હાર્દિક ઉપાધ્યાયના લખતર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 23, 24, 25 3 દિવસ લખતર ગામમાં પોલિયો રસીકરણ કરવા 2 દિવસ હોમ ટુ હોમ પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું। આરોગ્ય કર્મચારી સાથે આશા વર્કર દ્વારા પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું। સંવાદદાતા વિજય જોશી, કલમ ન્યૂઝ સમાચાર, લખતર।